મહેસાણામાં દૂધસાગર ડેરી સામે વિરોધનો વંટોળ। પાટણના હારીજમાં યોજાયું પશુપાલક સંમેલન। હારીજમાં પશુપાલકોના સંમેલનમાં હોબાળો। સંમેલનમાં દૂધસાગર ડેરીના સમર્થકો ધસી આવતા થયો હોબાળો। મંડળીના મંત્રીઓ પ્રમુખો સહિત પશુપાલકોના સંમેલનમાં ધસી આવતા હોબાળો થયો। પશુપાલક સંમેલનના કાર્યકર્તા દ્વારા મંડળીના પ્રમુખો અને મંત્રીઓને ગેટ પર જ રોકી દેવાતા હોબાળો થયો। પશુપાલકો અને દૂધસાગર ડેરીના સમર્થકો વચ્ચે તૂતુ મેમે સર્જાઈ। રોડ પર દૂધ ઢોળીને પશુપાલકોએ કર્યા દેખાવ। આ તરફ સૂત્રોચ્ચાર સાથે પશુપાલકોએ રેલી યોજી છે। હારીજ 3 રસ્તા સુધી પશુપાલકોએ રેલી યોજી છે, જ્યાં 3 રસ્તા પર ચક્કાજામ કરીને દૂધ ઢોળીને પશુપાલકોએ વિરોધ અને પ્રદર્શન કર્યું। પશુપાલકોની માંગ છે કે સંમેલનમાં દૂધસાગર ડેરી દૂધના ભાવમાં વધારો કરે, ઉપરાંત સાથે સાગરદાણ ખાણમાં પણ મોટી માત્રામાં માટીનો ભેળસેળ કરી આપતા હોવાની ફરિયાદ છે। આ તરફ પશુપાલક સંમેલનમાં દૂધસાગર ડેરીના સમર્થકોનો હોબાળા મામલે ડેરી ડિરેક્ટર શક્તાભાઈનું મોટું નિવેદન। સંમેલનમાં પશુપાલકો કરતા ભાડાના લાવેલા માણસો વધુ છે। દૂધસાગર ડેરી પશુપાલકો સાથે વાર્તાલાપ કરવા તૈયાર છે। અમે સંમેલનમાં પશુપાલકોના પ્રશ્નોના જવાબ આપવા જતા હતા। ભાઈ એ અણિશુદ્ધ વ્યક્તિ મળ્યો છે। એક વાલિયા પુરુષ છે મોતીદાદાના અંશનો। કોઈ વખત છેલ્લા 4.5 વર્ષ આવા ત્યાં કોઈ દિવસ ભાવ ઘટ્યા નહીં। દર વર્ષે 21 થી મોડીને 321, 375, 402 અને ચાલુ સાલે 437 ભાવ વધારો આપ્યો છે। શિયાળામાં 437 કરોડ અને અત્યારે હાલ 860 રૂપિયા કિલો, 830 રૂપિયા કિલો ફેટનો ભાવ છે। આ બધા ગુમરાહ છે। હાલ માણસા છે 5 ગાડીઓ બોલાય છે, આમાં એક પણ પશુપાલક નથી। અત્યારે બધા ભેગા કરેલા માણસો છે। 5 ગાડી તો માણસાથી આવી છે। માણસા વાળાના પેટમાં દુખતું હોય તો અમે બધા પશુપાલકો છીએ। દૂધ મંડળીના હોદ્દેદારો, એમાં એક પણ દૂધ મંડળીનો હોદ્દેદાર નહીં, એક પણ પશુપાલક નહીં। પશુપાલન ભરપેટ આવ્યું છે। શિવાભાઈ નહીં, એ જે વહીવટ કરતા છે ને, એને 2 મહિના પહેલા અશોકભાઈ હારા કહેવાના। હવે એનું ખીચું ભરાઈ ગયું, વાયા ભોજન તૈયાર આવશે આજની મીટિંગનું। એટલે બીજા તત્વો જેને ડેરી નહીં પસંદ એ માણસોના હાથા બને હારે। હારીજ ખાતે સમીર શંકેશ્વર અને હારીજના પશુપાલકોનો વિવિધ મુદ્દાઓને એટલે કે દૂધમાં ભાવ વધારો, સાગરદાનમાં જે રીતે ભેળસેળ સહિતના મુદ્દાઓ સાથે અત્યારે સંમેલન યોજાયો હતો। સંમેલન બાદ હવે પશુપાલકો દ્વારા રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। મહત્વની વાત છે કે પશુપાલકોનો જે રીતે માંગ છે કે પ્રતિ ફેટે જે ભાવ આપવા જોઈએ તે બિલકુલ આ દ્રશ્યો બતાવવા માંગીશ કે મતના માત્ર પશુપાલકો પુરુષો પરંતુ મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાય છે। એટલે ચોક્કસ કહીએ કે પશુપાલકોનું કહ્યું છે કે જે પશુપાલક સાથે જે મહેનત કરી છે તે પ્રમાણે ભાવ મળતો નથી। પશુપાલક આપણી સાથે વાત કરીએ, મુખ્ય મુદ્દા કયા છે ને હવે રેલી સ્વરૂપે શું કાર્યક્રમ? દૂધસાગર ડેરીને છેલ્લા 10 વર્ષથી 4 વર્ષના શાસનમાં અશોક ચૌધરીએ પણ આ ડેરીને પૂરેપૂરી ભિખારી કરી નાખી છે। વિપુલ ચૌધરીના ટાઈમમાં પણ આ દૂધસાગર ડેરીને પતાવવાનો જે પ્રયત્ન કર્યો છે, હજારો પશુપાલકો પોતાના ન્યાય માટે લડી રહ્યા છે। પશુપાલકો પોતાના દૂધના ભાવ માટે લડી રહ્યા છે। આ અમારો ભાવ અમને મળશે નહીં તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે। માત્ર દૂધના ભાવને લઈને જ આંદોલન કરો છો કે બીજા કોઈ મુદ્દાઓ છે? દૂધનો ભાવ મળતો નથી। દાણની અંદર જે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, પૂરતા પશુદાનની જે ક્વોલિટી બગાડી નાખી છે, એની સાથે સાથે 2300 કરોડની જે લોન કરી છે, એના મુદ્દાઓ ઘણા બધા મુદ્દાઓ છે કે જેના થકી દૂધસાગર ડેરીની અંદર ખૂબ કૌભાંડ થઈ રહ્યું છે। માત્ર દૂધ ભાવના વધારાને લઈ કે બીજા કોઈ ભરતીને નહીં, ચેરમેનનો જે મેન્ડેટ પ્રક્રિયા છે તેને લઈને પણ વિરોધ છે। ચેરમેન શ્રી અને એના મળતિયાઓ તમામ દૂધસાગર ડેરીના બાબતમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। મુખ્ય વાત કે સમીર હારીજ શંકેશ્વરનો જે દૂધસાગર ડેરીની અંદર દૂધ જાય છે તે સારામાં સારું ઊંચી ગુણવત્તાવાળું દૂધ જાય છે, છતાંય એ લોકો દૂધને ખાટામાં કાઢી રહ્યા છે। તો અમારી માગણી છે કે દૂધના ભાવ વધારે મળે અને સદંતર ભ્રષ્ટાચાર બંધ થાય, બસ એ જ માગણી અમારી છે। માંગ નહીં સંતોષવામાં આવે તો આવનારા દિવસોમાં કેવા કાર્યક્રમો કરવામાં આવશે? માંગ નહીં સંતોષવામાં